અમેરિકામાં? હા. વાહ ભાઈ વાહ, અમેરિકામાં શું કરો? ના બિઝનેસ કરું છું. વાહ ભાઈ વાહ, બિઝનેસ અમેરિકામાં કરો? હા. એટલી બધી ઇન્કમ હોય તો તમારે ચેનલ અંકારીને શું કરવી છે? ચેનલ પર તો નમસ્કાર મિત્રો, આજે આપણે એક કરવાનો છે ફ્રેન્ક કોલ. ફ્રેન્ક કોલ કરવાનો છે મુકેશ સરવૈયા પર. મુકેશ સરવૈયા નામ છે મારું. આ મારો જે નંબર છે એ તો એના ફોનમાં સેવ હોય છે, એટલે આપણે કરીએ બીજા ફોન ઉપરથી મુકેશ સરવૈયા પર ફ્રેન્ક કોલ. તો ચાલો તેનો નંબર લગાડીએ. હાલો. કોણ બોલો? તમે કોણ બોલો? મુકેશ બોલું. તમે? મુકેશ, અચ્છા, ઓલો સરવૈયા મુકેશ સરવૈયા. હા હા હા. ક્યાંથી બોલો? ખાટસુરાથી બોલો છો? તો કેમ સારું તમારે? બસ બસ મજા મજા છે. તમે ક્યાંથી? હું તો બહુ આગેથી બોલું, એ તમે ગામે નહીં જોયું હોય. એવું છે. એવું છે. તમે તમારું કામ હતું મારે. બોલો બોલો. હવે જે તમારો ઓલો મિલન સ્ટુડિયો હતો ને, હા હા હા. એ ચેનલ લેવી હતી. એમ? હા, વેચવાની છે તમારે? ના ના ભાઈ. હવે વેચી નાખો ને, 3 થી તમારે પુગા હે ને 3 ચેનલમાં. તો વેચી નાખો ને. ના ના ભાઈ, હવે એમ તો શું છે કે એમાં મિલન જે સ્ટુડિયો છે અને મિલન ડિજિટલ છે, એમાં શું છે બધા એમાં નોખી કેટેગરી છે, નોખા વિડીયો મૂકું છું, એટલે એવું કઈ તો છે નહીં. હા, આ તો કોઈ વેચી નાખ્યો તો સારું રહે તેમ. ના ના ભાઈ, એવું છે એમને. તો મિત્રો એમાં એવું તો ઓલા પણ એના કવરેજમાં કંઈક વાંધો હતો, એટલે ફોન કપાઈ ગયો હતો. હું બીજી જગ્યાએ આવી ગયો છું. કરીએ આપણે ફરીવાર ફોન. મુકેશ સરવૈયાનો ફોન આવ્યો, ચાલો આપણે ઉપાડીએ. હાલો. હા, કોણ? હું તમારો ફ્રેન્ડ છે એમ કીધું. બોલો બોલો ભાઈ, બોલો બોલો. તમારો ફોન પર બહુ હાલે હો. અરે યાર, એવું નતું, શૂટિંગ નું થોડું કામ હતું કે નહીં, એટલે બહાર વાત કરતો હતો. 2-3 દિવસમાં શૂટિંગ ગોઠવવાનું છે ને, એટલે એને વાત કરું. હા, એટલા માટે. બોલો બોલો. તો આપણે લીધે ચેનલની વાત છે પ્રમાણે છે. ચેનલ તો એટલે ભાઈ એમ તો કહું છું યાર, કારણ કે દેવાની નથી, કારણ કે હું 3 ચેનલ ઉપર કામ કરું છું કે નહીં. હા, એટલે દેવાની નથી. આ તો તમે 3 ચેનલ પછી શૂટિંગ હોય, રામા મંડળ હોય, પ્રોગ્રામ હોય, એમાં પગી નાખો ને તમે, એટલે હું તમારી ચિંતા કરું તમારો ફ્રેન્ડ થઈ. ના ના, એ વાત તમારી સાચી છે, પણ તો તમે એક કામ કરો ને. હા, તમે નવી ચેનલ બનાવી દો ને યાર. નવી ચેનલમાં મારે સબસ્ક્રાઈબર કેટલા થાય? તમારે 18 કે 23,000 કંઈક સબસ્ક્રાઈબર છે, 19,000. હા હા હા. તો એવું છે. પણ એમાં એવું છે, તમે નવી ચેનલ કરીને થોડી થોડી મહેનત કરો એટલે થઈ જાય છે, એમ કહો તો વાંધો નહીં આવે. એમ તો નવી ચેનલ તો મારે બનાવી તો છે, પણ હવે એમાં પછી માર્ગદર્શન જોઈએ ને કે તમે એમને શીખવાડો જ થાય. હા, તે કાંઈ વાંધો નહીં, ભાઈ શીખવાડી દે તમને, એમાં શું વાંધો. પણ મારે તો શું છે કે દેવાની નથી, એટલે નકર તમને થોડો કઈ એમ કહું કે હાલો દઈ દેવાની છે, તો કઈ ન દો તમે. હા, તો તમે હમણાં કઈ વિડીયો નહોતા મૂકતા, હમણાં કઈક કોમેડીનો મૂક્યો હતો, કહેતા હતા. મેં તો જોયો નથી. હા હા હા, કોમેડી નો મૂક્યો હતો, પણ હવે થોડોક શું કે ટાઈમ ને અભાવે નહોતો મૂક્યો, પણ હવે રેગ્યુલર મૂકવાના છે એમ તે. હા, હું કલાકાર જ છું. कौन है ये लोग कहां से आते हैं? એવું છે? હા. ક્યાંથી? હું બહુ આગેથી છું. એટલે આગેથી ભાઈબંધ ગામનું નામ તો હોય ને. એ આપણે પછી વાત, અત્યારે તમે ચેનલની વાત કરો ને એટલે પછી પતે. ચેનલ નું એટલે કહું તો શું, ચેનલ નું નથી ભેગું થાય એમ, નકર તો ન તમને કહું. આ તો કોઈ ચેનલ આપ્યો તો સારું રહેતું એમ. અને તમારી વાત સાચી છે, તમારી વાત 100% છે, પણ હવે મારે નથી દેવાની નથી તો શું કરવું કયો? મારે 3 ચેનલમાં શું છે કામ કરવાનું છે એમ. આગળ જો એકાદી દેવાની હોય તો મને કહે. નથી દેવાની ફાઇનલ ને? ફાઇનલ છે. હા, તો હાલો આપણે રૂબરૂ મુલાકાત કરી. તમારી એડ્રેસ આપી દેજો છે. એટલે રૂબરૂ એટલે કેવી રીતે શું કરવા એમ? ઈ આપણે પછી હંધી ખબર પડશે તમને. તમારે એમને તમે વિડીયો મૂકતા નથી, એમનામ ચેનલ છે તો તમને એમનામ તો કંઈક મળી નથી જવાનું. વિડીયો મૂકો તો આપણને કંઈક ઇન્કમ કંઈક થઈ કે તો એવું છે. પણ એ પણ વાત બરોબર છે યાર, પણ હું તમને એમ કહું યાર, મારે જો ચેનલ મારી છે બરોબર, પછી ચેનલમાં તમને કહો મારે વેચવાની નથી, તો પછી તો શું કે કોઈ પ્રશ્ન નથી રહ્યો ને, એમ કહું તમને. પ્રશ્ન એ તમારી વાત હશે 100%ની.
હા એમ This call is now being recorded. પણ આ તો મારું કહેવાનું એમ છે. આ તો કોઈ દીદી હોત તો સારું રહે એમ. પણ યાર નથી ભેગું થાય એમ હોય તો તમને તો ન કહી દો ભાઈ કે ભાઈ દેવાની છે હાલો. હમ એટલે નથી દેવાય એમ તો તમને હું પહેલા જ કહી દઉં ને કે ભાઈ દેવાની છે હાલો એટલે વાત પતી ગઈ એમ. હમ એટલે એવું છે. તમે ક્યાંથી બોલો એમ તો કયો ભાઈ. હું આગેથી બોલું એમ તો કહું. આગેથી યાર કઈક ગામનું નામ તાલુકો જિલ્લો તો કઈક હશે ને મારો ભાઈ. પણ તમે તો ભારતના જ છો ને. અરે હા ભાઈ મહુવા તાલુકાનો જ છું યાર હું. હા તો આપણે હું તો કહું આપણે એક ફેર મુલાકાત ગોઠવી એટલે તમે સામેથી કહો નાના તો ચેનલ તમે મફતમાં લઈ જાઓ. આ તો મારે કોઈ જોતી હતી હા એવું હતું. એટલે કાંઈ વાંધો નહીં પણ તમે તારા મુલાકાત કરી તો ક્યાં કોઈ પ્રોબ્લેમ છે ભાઈ. તમે અમારા ફ્રેન્ડ જ છો ને ક્યાં વાંધો છે કઈ. હા એટલે હું તમારો વિડીયો જ ન જોતો કારણ કે હું નાના મોટા વિડીયો ન જોઉં. બહુ મોટા ગજાનો માણસ છું. બરાબર એવું છે. કાંઈ વાંધો નહીં મારો ભાઈ તો બરોબર છે. હા મારા મારે કામ કરે ને મારા ઘરે છે હમ. મારે કામ કરવા આવે નોકર ને સાકર એવું હંધું હોય. બરાબર તો તમે પાર્ટી વાળા. હા એટલે એ એક દી વિડીયો તું આવા હું વિડીયો જો તાકે આ મારો ભાઈ બન છે. હું કહું ભાઈ બન થાય હા હું તો હાલો ને આપણે જોઈએ એમ વાત કરી તા એને એમ કીધું કે 3 ચેનલ છે 2 માં વિડીયો નથી મૂકતા અને 2 માં વિડીયો મૂકે ને 1 માં નથી મૂકતા એમ. હા હું કહું ને મૂકતા તો કહું આપણે ચાલુ કરવું તો કે કરવી કે શૂટિંગ હું કરી દઉં. હા હું કહું તો ગોઠવી નાખવી એમ. પણ મારો ભાઈ એટલા બધા તમારે નોકર સાકર હોય ઘરે બરે સારું હોય બધું એટલી બધી ઇન્કમ હોય તો તમારે ચેનલ અંકારીને શું કરવી છે. ચેનલ પર મને આમ શોખ છે ભલે આપણે ગમે એટલા મોટા થઈએ પછી શોખ હોય પૂરા કરવા જોઈએ ને. ઠીક શોખ મતલબમાં તમારે શોખ છે ચેનલ અંકારવાનો એવું છે. હા તો તમે ટાઈમ આપી શકશો એમાં ચેનલ અંકારવામાં. તમે એટલું બધું બિઝનેસ કરો છો એટલું બધું ઘરે સારું છે. હા ટાઈમ તો હું પૂરો એમ જ આપું. તો તમે એક ફેર મને ચેનલ આપી દો તો તમે ચેનલ આપી શકશો તો હું ટાઈમ આપી શકી. ચેનલ તો હું કેમ આપી શકું કયો મારી ચેનલ. હું તો તમને એમ તો કહું તમે કયો તો કદાચ ગોતી શકું હાલો ભાઈ તમને હું ગોતી તો બીજેથી કદાચ. બીજી ને મને તમારી ચેનલ બહુ ગમી ગઈ છે. અરે યાર મારી ચેનલ ગમી ગઈ પણ હું તમને મારી ચેનલ તો આપવાની નથી. પણ જો તમે તમારે લેવી જોઈએ તમારે કામ કરવું તો એની કરતા તમને મોટી અપાવું એમ કહું. આની ફી શું કઈ થાય. યાર મફતમાં થોડી કોઈ આપે. કેટલી ફી થાય. એની તો ચેનલ પ્રમાણે ભાવ હોય ને ભાઈ. સબસ્ક્રાઇબ પ્રમાણે ભાવ હોય એનું ભાઈ. બહુ મોટી ચેનલ હોય 50,000 લાખ સબસ્ક્રાઇબ હોય એનું બજેટ અલગ હોય. હા મતલબ કવડી મોટી ચેનલ એ ઉપર ડિપેન્ડ કરે કે કેટલું પેમેન્ટ થાય. આપણે મને તમારી એક ચેનલ ગોઠવી તો મારે હમણાં તો આવ્યો હતો અહીંયા ફોન. હું કહું મારે ના એવી ચેનલ મને ગોઠવી નહીં જે મારા નોકરને ગમે મને ગમે મારો નોકરને ગમે. એટલે હાલે એવું છે એમ નહીં. તમારે નોકર બોકર બધું રાખો તમે તો તમે તમારે કઈ ન કરાયેલા ભાઈ. તમે જે તમારે કરતા હોય કરાય આ ન કરાય તો. મારા ધંધામાં હંધાય 2 નંબર ના જ બિઝનેસ કરો કે કોઈ 2 નંબર ના ધંધા કરો. એ હંધું ભેગું મિક્સ. ઠીક એવું છે. હા તો પછી એમાં ઇન્કમ તમને જાજી મળી રહેતી હોય એમાં તમને તો પછી આ ન કરે. હું તો એમ કહું તમને. તો હું ઇન્કમ હાટું વિડીયો બનાવતો ને માનો કે હું અત્યારે વ્લોગ માનો તમે વ્લોગ બનાવતા ને. હા બ્લોગ કરતો. હા તો એ વ્લોગ બનાવીને મૂકું ને પછી મોટો થઈને હું જોઉં તો આમ કેવું લાગે કે નાના બાકી હું વ્લોગ બનાવતો તો એમાં ઉડો તો ખબર તો રહી ને એમ. એટલે તમે નાના છો હજી એમ. એટલે હજી આમ નાનો મીડિયમ. નાના નથી મોટા નથી. હા એમ નાના નથી મોટા નથી. ઠીક એવું છે. એટલે તમારે ચેનલ નું ભાઈ દેવી પડશે એમાં નહીં આવે. તમે કહો તો આમ જો 1,000 રૂપિયા દઈ દઉં. અરે મારો ભાઈ પૈસા ના બજેટ ની વાત જ નથી પણ મારે નથી દેવાની એમ યાર. બજેટ ની કોઈ વાત જ નથી એમાં. પણ મારે દેવાની નથી એલા ભાઈ. એવું છે એમને. તો આ તો તમને ચાલો એકમાં તમે જો નો પહા તો 10,000 દેવા તૈયાર છો. હવે આગળ કઈ બોલતા નહીં. એટલે મારો ભાઈ બજેટ નો કઈ એમાં સવાલ જ નથી. કદાચ તમે 10,000 કે 9,000 કે 1,000 કયો પણ મારી વાત સાંભળો મારે દેવાની જ નથી યાર. એમાં તમે તો સમજો છો કે નથી સમજતા યાર. એવું છે. હા આ તો તમે ઘરે લાગે પૂછી લેજો જેની ચેનલ હોય કાશે તમારી ચેનલ છે તો ઘરે અંદર પૂછીને મને વાત તો કરો ખાલી એટલે મને ખબર પડે. અરે મારો ભાઈ ઘરે પૂછવાનું ન હોય એમાં મને ખબર જ હોય ને. હું હેન્ડલ કરું છું ચેનલ મારી છે. કોઈને પૂછવાનું ન હોય પણ યાર નથી દેવાની તો યાર શું કરવાનું કયો. મને તો તમારી ચિંતા થાય કે 3 ચેનલ હેન્ડલ કરો પછી તમારે કંઈક રામા મંડળ હોય એમાં તમે કેમ પૂગો એ હું કહું. હા એ બધું પોગણ થઈ જાય છે એમને બધા ભાઈ. ધીમે ધીમે બધું હેન્ડલ કરી લઉં છું. ચેનલ માં ને રામા મંડળ માં હોય શૂટિંગ માં જવાનું હોય વગાડવા જવાનું હોય તો બધું કરી લઉં છું. ધીમે ધીમે બધું ટાઈમ રાતે કારણ કે રાતે
ચેનલ કરતા હોય એને પૂછજો, રાતે છે ને 12-1 વાગ્યા 2 વાગ્યા સુતા હોય, રાતે છે ને 9 વાગ્યા ન હોઈ જાય કોઈ દી. હા હા એટલે ચેનલ કરવા માટે છે ને 1-2 વાગ્યા સુધી તો રાત્રે જાગવું પડે. કાલ તમે 9:30 કદાચ લાઈવ હતા? હા, કાલ રાતે હું લાઈવ હતો. હા, મને ઈ તમારી ચિંતા થાય છે. મને મારું જ કઈ છે જ નહીં, હું મારે જ ન કરતો, હું કહું કે આ કામ કરે એટલે મારે જ કામ થઈ જાય. હા. એવું છે. એટલે એવું છે ભાઈબંધ, બાકી તો કઈ છે નહીં, હવે દેવાનું નથી ભાઈબંધ. તો એક કામ કરો, તમારો એડ્રેસ આપો. મહુવા ક્યાં આવ્યું? ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકાનું ખાટસુરા ગામ મારું. ભાવનગર ઈ એટલે તમે ક્યાં ના છો એ તો કયો તો. હું વાઘેથી છું એટલે કહું છું. હું તમે મને ઓળખશો ને એટલે હું તમને મારું ગામનું નામ તો અથવા નહીં દઈ શકું કાંઈ. એટલે તમારા ભાવનગર તા આવ્યું? ભાવનગર ત્યાં આવ્યું? ભાવનગર પણ આ પેલા તો ભાષા છે ને અમારી બાજુની, હું તમને એમ કહું છું, અમારા આ ભાવનગર જિલ્લાની કે મહુવા તાલુકાની ભાષા કહેવાય, કારણ કે બહારના બોલતા હોય ત્યાં આવ્યું એમ ન કે કોઈ દી. એટલે હું એ તો મને ખબર છે, હું ના રહેતો પણ ક્યારે રહેતો મારો, અહીં પણ મારો જન્મ ના છેલ્લો છે આપણે ખબર તો તળાજા તાલુકો આવ્યો. તળાજા તાલુકો? હા આવ્યું ને, તળાજા અમારી બાજુમાં જ. હા, એ હું ના જ રહેતો. બરાબર. પછી હું બીજે ફરી ગયેલો છું. કેવું છે? હા, તો હવે શું નકર મેં કીધું છે ને ભાઈ, ભાષા છે ને, ભાષા ગમે જિલ્લાના હોય કે ગમે દેશના હોય કે ગમે રાજ્યના હોય, ભાષામાં સરસ ખબર પડે ભાઈ ક્યાં ના આવ્યું. આપણે તો ગુજરાતમાં જ તે ને? ગુજરાતમાં. હા, તો હું અત્યારે હાલ અમેરિકામાં છું. અમેરિકામાં? હા. વાહ ભાઈ વાહ, અમેરિકામાં શું કરો? ના, બિઝનેસ કરું છું. વાહ ભાઈ વાહ, બિઝનેસ અમેરિકામાં કરો? હા. વાહ ભાઈ વાહ, સારું કહેવાય ને. તો પછી અમેરિકામાંથી યાર આ યુટ્યુબ નું જે શું કહેવાય, યુટ્યુબ એપ્લિકેશન છે ને, એ અમેરિકાનું છે ને, અમેરિકાથી જ પૈસા આવે છે. હા, એ તો મને ખબર છે. એટલે મારે હું તમને આઈથી ના પૈસા દેવા આવે ને કે આઈથી હું જ નો વાર પૈસા લઈ લઉં એ હાટું એમ. આ તો હું તો યુટ્યુબ બહુ એની ચિંતા હું કરું છું. નકર અમારે તમારે અમેરિકાથી જ આવે છે પૈસા. હા, એટલે એવું છે. હા, એવું છે. હાલો ને, મારે હમણાં એક હેલિકોપ્ટર એમ ગયેલું છે આગળ આવે એટલે હું આવું. હોલો ને, અત્યારે તો આવું ના તો હશે ઓલું હેલીપેડ. હેલીપેડ? હા. ઉતારવાનું? હા. એટલે તમે હેલિકોપ્ટર રાખો? એટલે તો આ એમ બિઝનેસમેન છે. પણ તો એલા ભાઈ એવડા મોટો બિઝનેસમેન હો ને એવડા મોટી ઇન્કમ હોય તો તમે મારી ચેનલ લેવા ઓલા પીડાયેલા ભાઈ. મને તમારી ચેનલ ગમી ગઈ છે, મારું સપનું છે. એટલે ભાઈ તમારું સપનું હોય પણ મારી ચેનલમાં તો તમને એવી ને બનાવી દો ને બીજી. તમને બીજી મને નથી ગમતી. એક કામ કરો, તમે બીજી બનાવી લેજો, મને આપી દો. એલા ભાઈ ના એલા ભાઈ હવે. હેલો. હા, મુકેશભાઈ. હા, કોણ? મેં તમને હમણાં એક ફ્રેન્ક કોલ કરવાનું કીધું તો, ખબર હોય તો. હા. કોણ? હાલો. અખ્તરિયાથી. ના ભાઈ, તમારી કઈક ભૂલ પડે છે તો. તો તમે કહીજો ને, મને યાદ ન રહ્યું બરોબર. હા, હું પાદરી થી વિક્રમ ભમર બોલું. એલા એવું છે? હા. એલા ભાઈ વેરે કર્યો પણ. તમારી સાથે એક મોટો ફ્રેન્ક થઈ ગયો છે. એવું કર્યું? હા, અને પેલો ફ્રેન્ક છે એટલે નાનો ટૂંકો જેવો કઈ ભૂલ છે, માફ કરી દેજો. એટલે ભાઈ ના. તો મારી ચેનલ છે વીબી ભમર વ્લોગ, તો એના વિશે તમે બે શબ્દ કહીજો કઈક. હા, તો ભાઈ અમારા ભાઈબંધની વિક્રમભાઈની ચેનલ છે વીબી ભમર. તો આ વીબી ભમરમાં ભાઈ હારા વિડીયો લાવે છે, તો એમને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરી દેજો ભાઈ. અને બધા જે પણ મિત્રો આવ્યા હોય જોવા આ વિડીયો, તો બધા લાઈક શેર સબસ્ક્રાઇબ અને બહુ જાજી સંખ્યામાં ભાઈને શેર કરી દેજો અને સપોર્ટ કરજો વિક્રમભાઈને. હા, તો મિત્રો તો આપણે ફ્રેન્ક કોલ થઈ જશે. સારું મુકેશભાઈ, તો ફોન રાખું. ઓકે ભાઈ. તો મિત્રો આપણે મુકેશ સરવૈયા ફ્રેન્ક કોલ થઈ ગયો છે. મિત્રો આપણે જે મુકેશ સરવૈયાને આપણે ફોન કર્યો છે, એની એક ચેનલનું નામ છે મિલન સ્ટુડિયો, મિલન ડિજિટલ, અને એક ત્રીજી ચેનલ છે મુકેશ સરવૈયા વ્લોગ. તો તેમાં પણ સારા વ્લોગ આવે છે, તો તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો. અને મિત્રો આગળનો ફ્રેન્ક કોલ કોની ઉપર કરવો તેમને કોમેન્ટમાં લખી દેજો, જેથી અમે આવા ફ્રેન્ક કોલ લાવતા રહીશું.